ગઈકાલ રાત અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ માટે કાળી રાત સાબિત થઈ છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે છેલ્લા 20 દિવસથી ચાલતા સીમા વિવાદ અને સંઘર્ષે ગઈકાલે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. પાકિસ્તાની વાયુસેનાએ કાબુલમાં એક સાથે 5 અલગ અલગ સ્થળોએ ભારે હવાઈ હુમલા કર્યા છે. આ હુમલામાં ખાસ કરીને રહેણાંક વિસ્તારો અને હોસ્પિટલને નિશાન બનાવવામાં આવતા આશરે 400 લોકોના મોત થયા છે, જ્યારે 250થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. પાકિસ્તાની વાયુસેનાએ ગઈકાલે રાત્રે 9:30 વાગ્યે તેના અત્યાધુનિક J-17 અને F-16 યુદ્ધ વિમાનો સાથે કાબુલમાં પ્રવેશ કર્યો હતો. માત્ર 23 મિનિટના ગાળામાં કરવામાં આવેલા આ બોમ્બબારાએ કાબુલની સુરક્ષા વ્યવસ્થાના લીરેલીરા ઉડાડી દીધા હતા. હુમલાના સ્થળોમાં અફઘાન સંરક્ષણ મંત્રાલય, ગુપ્તચર એજન્સી, GDI મુખ્યાલય અને રાષ્ટ્રપતિ મહેલની આસપાસના ગીચ રહેણાંક વિસ્તારોનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં વિસ્ફોટકોના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે આકાશ લાલછોળ દેખાતું હતું. સૌથી હૃદયદ્રાવક ઘટના કાબુલના પાર્કિસનાય કોચક વિસ્તારમાં બની છે. અહીં ડ્રગ્સ વ્યસનીઓ માટેની 2000 બેડની એક સરકારી હોસ્પિટલ આવેલી હતી. પાકિસ્તાની બોમ્બબારામાં આ હોસ્પિટલનો મોટો ભાગ ધ્વસ્ત થઈ ગયો અને ત્યાં લાગેલી આગમાં અનેક દર્દીઓ અને હોસ્પિટલ સ્ટાફ જીવતા ભૂંજાયા હતા. બચાવ કામગીરી હાલમાં યુદ્ધના ધોરણે ચાલી રહી છે. તો મિત્રો, હાલ માટે એટલું જ. ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે. તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.